સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપનાને લઈને દરેક હિન્દુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામના મંદિર સ્થાપનને લઈને પણ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યા છે। વર્ષો પછી હિન્દુની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે અને જેને લઈને દરેક કામ ઘરે ઘરે દિવાળી જેવો માહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચરકવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાઈ માલીવાડ 1990માં કાર સેવકો સાથે સેવામાં ગયા હતા। ત્યાંના દ્રશ્યો જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી, ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેમનું નવું ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી વાળ ઉતારીશ। 35થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતાં દેવજીભાઈ ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે। बावीस जान्युआरीना रोज जे अयोध्या खाते राम मंदिरનું प्राण प्रतिष्ठा થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રામ ભક્તો છે તેઓમાં કંઈક આસ્થાનું કેન્દ્ર જોવા મળ્યું છે। કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારે જે પોતાની આસ્થા છે તે બહાર બતાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પાદેડી પાસે આવેલું જરખવાડા ગામ છે, ત્યાંના એક વૃદ્ધ કાકા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓએ 1990માં પોતે જે બાલ અને દાઢી છે તે ઉતારવાની સખ્ત મનાઈ કરી હતી ને જ્યારે રામલલ્લાને જે બિરાજમાન થશે અયોધ્યામાં ત્યારબાદ જ તે પોતાની બાલ અને દાઢી છે તે ઉતારશે તેવી જણાવ્યું હતું। ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેવું છે કાકા? હા, જ્યારે અયોધ્યા અમે 1990ની અંદર મસ્જિદ તોડવાનો હેતુ જાહેર થયો એ વખતે અમારા જરખવાડા ગામના એક રણજીતદાસ રામદાસ મહારાજ હતા અને જાલોદના નંદુરામ મહારાજ હતા। એ અમારા જોડે અવારનવાર અહીં ભજનના કાર્યમાં અમે એમના જોડે સંપર્કમાં રહેતા હતા। જ્યારે નંદુરામ આ વાતનો હેતુ લઈને આવ્યા કે ભાઈ અયોધ્યા જે બાબરી મસ્જિદ છે એને તોડવાની છે તો તમે બંને અમારા જોડે આવશો એવો અમારા જોડે વાતચીતો કરી હતી। તો અમે એમને કહ્યું હતું કે ભાઈ અમે અયોધ્યા જ્યારે જવાનું થશે ત્યારે તમારા જોડે આવીશું। જ્યારે અયોધ્યા જવાનું થયું ત્યારે અમે અહીંથી લુણાવાડાથી ગોધરા ગયા હતા। ગોધરાથી ટ્રેનમાં અયોધ્યા ગયા। અયોધ્યા ગયા પછી લાખો કરોડોની સંખ્યા હતી ત્યાં। એમાં અમારા જાલોદના એક નંદુરામ મહારાજ હતા, એમના ભાઈના 2 દીકરા હતા। પોતે એક જ માના જન્મેલા દીકરા હતા। એ મસ્જિદ ઉપર ચડ્યા હતા। જ્યારે એમની પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે ગોળીના મારથી એ બંને નીચે પડ્યા, મૃત્યુ દેવલોક પામ્યા। એ વખતે મેં પ્રત્યક્ષ મારી નજરે જોયા હતા। મેં એ વખતે સંકલ્પ લીધો હતો કે જ્યારે રામની ખાતર જો એક માના 2 દીકરા જો પ્રાણ આપતા હોય તો જ્યારે રામ આ મસ્જિદ તૂટશે અને અયોધ્યામાં રામનું મંદિર બનશે, મંદિર બન્યા પછી રામલલ્લા અંદર બિરાજમાન થશે ત્યારે જ હું મારી દાઢી જટ્યા ઉતારીશ એવો મેં સંકલ્પ લીધો હતો। જ્યારે અત્યારે એ વાતની 2024માં 2024ની અંદર 22મી જાન્યુઆરી મારો સંકલ્પ પૂરો થાય છે તો મને ખૂબ આનંદ છે। એ માટે હું સંકલ્પ અયોધ્યા જઈને આવ્યા પછી મારી જે સંકલ્પ છે એને પૂર્ણ કરીશ। વિશ્વ હિન્દુ પરિષદ RSS વાળા મારા ઘેર બોલાવીશ, એમનો કાર્યક્રમ કરાવીશ, બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન કરીશ અને પછી હું મારી હજામત દાઢી જતા ઉતારીશ એવો મારો સંકલ્પ હતો। એ સંકલ્પ આજના સમયમાં આમ તો જોવામાં આવે તો હિન્દુ ધર્મમાં જે મરણ થતું હોય છે, ગમે તે ક્રિયા થતી હોય છે ત્યારે બાલ અને દાઢી ઉતારવી પડતી હોય છે, તો આપે કેમ ના ઉતારીએ એનું કારણ? હા, જ્યારે 2000ની અંદર મારા મધર ગુજર્યા તો અમારી સમાજમાં રીત રિવાજ એવા છે કે કોઈ મૃત્યુ થાય તો મુંડન કરવું। પણ મેં રામલલ્લા વિશેનો સંકલ્પ લીધો 1990માં, એટલે મેં મારા મધર ગુજરી ગયા છતાંય પણ બાલ હજામત કરી નથી। 2014ની અંદર મારા ફાધર ગુજરી ગયા તો મેં મારી દાઢી જત્યા ઉતારી નથી। મારા એક દીકરી ગુજરી ગઈ છતાં મેં પણ
એમની પણ જટ્ટા ઉતારી નથી કે હજામત કરાવી નથી. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દેવજીભાઈ છે તે પોતાની માતા તેમજ પોતાના પિતા તેમજ પોતાની દીકરી જે અવસાન પામી હતી તે છતાં પણ તેઓએ પોતાનું જે બાલ અને દાઢી જે મુંડન કહી શકાય જે હિન્દુ ધર્મમાં જે રીતિ રિવાજ હોય છે તે નિભાવવા પડતા હોય છે તે છતાં પણ બધા જ રીતિ રિવાજોને નેવે મૂકી જે રામલલ્લાને જે અનહદ ભક્તિ છે તેમાં જ લિંગ હતા અને કંઈક ને કંઈક તેઓની જે આ ભક્તિ છે તે તેઓનો સંકલ્પ છે તે કંઈક ને કંઈક 22 જાન્યુઆરીના રોજ જે પૂર્ણ થવાનો છે ત્યારબાદ તેઓ પોતે અયોધ્યામાં જઈને આવશે પરત. ત્યારબાદ વિધિ વિધાન સાથે જે બ્રાહ્મણ હોય તેમજ RSS બજરંગ દળ તેવા તમામ જે સંગઠનો છે તેઓને બોલાવી ત્યારબાદ જે વિધિ રીતે જે મુંડન કરશે તેમજ દાઢી છે તે ઉતારશે. જે કહેવત કીધી છે કે જે પ્રાણ જાય પણ વચન ના જાય એ આ વાત જે સાતક કરી બતાવી છે. જે લુણાવાડા તાલુકાના આવેલા ઝરખવાડા ગામના જે દેવજીભાઈ માલીવાડ છે તેઓએ. ઇન્દ્રવદન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.